કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે ભવાદી ગણના વિશેષ ધાતુ જોઈ રહ્યા છીએ. સૂત્ર છે વા પ્રાસ ભ્લાસ પ્રમુખ ક્રમુ ક્લમુત્રસી ત્રુટિ લસ. બે ધાતુ જોઈ ગયા, પ્રાસ ભ્લાસ. હવે ભ્રમુ આવે છે. ભ્રમુ 16મા ક્રમે મમાં રહેલો ઉ અનુનાસિક છે, બીજું કોઈ ચિહ્ન નથી, એટલે 4 શરતોથી મુક્ત છે. અનુદાત્ત નહીં કે અંગની સંજ્ઞા પણ નહીં, સ્વરિત પણ નહીં, યાની સંજ્ઞા પણ નહીં, પણ અનુનાસિક છે, ચંદ્રબિંદી છે. ભ્રમુ ચલને, ભ્રમુ ક્રમુ, ભ્રમુ ચલને. નીચે ધાતુ છે એ પણ અર્થ તો એક જ થાય છે, થોડો અલગ કરતા. તો ઉપદેશે અજનુનાસિકથી હિત સંજ્ઞા થઈ જતા તસ્ય લોપ દર્શન લોપ ભ્રમ થઈ જશે. કર્તરી શપ ભવાદિગણ તો ભ્રમ અંગ થઈ જશે, અને પરસ્મય પદી હોવાના કારણે ટીપ ભ્રમતી થઈ જાય છે. વિકલ્પ લેવા જઈએ તો આ ભ્રાસ ભ્લાસ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટિ લસ થી સ્યન લાગે છે. તો સ્યન જ્યારે લાગતા ય રહે છે તો ભ્રમ્યતી થઈ જાય છે, ફરવું એવો અર્થ થાય છે. સાથે સાથે આ જ ધાતુ આપણા એ જ સૂત્રમાં કયા તો કે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુત્રસી ત્રુટિ લસ. વાભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટિ લસ. તો અહીંયા ટુ ભ્લાસરુ 2 જોયા પછી ત્રીજો ધાતુ લે છે, તમને દેખાશે અહીંયા. તો ક અને ખ છે. સાથે માતાજીમાં પણ જોઈ લઈશું 7મા પ્રકરણમાં. ચોથા પ્રકરણમાં તો ભવાદિગણ પહેલો છે, પછી દિવાદિગણમાં કદાચ આવશે. અહીંયા પણ 3 ખ કર્યું છે, તો ત્યાં પણ ભ્રમુ જ છે, પણ ચલનેની જગ્યાએ અનવસ્થાને છે. અર્થ તો એનો એ જ છે, ભવાદિગણ અને દિવાદિગણ. ભવાદિગણમાં જ્યારે જઈએ છીએ ત્યારે સ્યન અભાવે કર્તરી શપ, જે તે ગણનો વિકરણ પ્રત્યય. સ્યન મૂળ તો દિવાદિગણનો છે, તો રૂપ જે બને છે ભ્રમતી એ ભવાદિગણ પ્રમાણે કર્તરી શપ પ્રમાણે, અને ભ્રમ્યતી બને છે વિકલ્પે સ્યન લાગતા. પણ આનો આ જ ધાતુ
જ્યારે ચોથા ગણમાં જતો દ્વિવાદી ગણમાં જતો રહે છે અનવસ્થાને. અનવસ્થાનેમાં પણ અર્થની દ્રષ્ટિએ બહુ ફેર નથી, એ પણ તમને બતાવી દઉં. અસ્થિર હોવું, ભટકવું, ફરવું એ જ થાય છે દ્વિવાદી ગણમાં પણ અનવસ્થાને. પણ પરિવર્તન શું આવે છે? તો શ્યન અભાવે કર્તરી શબ્દ તો છે, પણ સાથે સાથે શ્યન પણ લાગે છે. પણ શ્યન લાગતા એક બીજું સૂત્ર ચોથા ગણમાં, દ્વિવાદી ગણમાં લાગી જાય છે. હજી વધારાનું એક લાગી જાય છે, જે દ્વિવાદીમાં નથી લાગતું. તો જે ભ્રમ્યતી અને ભ્રમતી રૂપ થતા હતા, એની જગ્યાએ એક દ્વિવાદી ગણમાં નવું સૂત્ર આવી જાય છે. વા ભ્રાસ ભ્લાસ તો ખરું જ, પણ ભ્રામ્યતી યાની જે ભ્ર છે શરૂઆતમાં, કે ભ્રમતી છે, ત્યાં કર્તરી શબ્દમાં તો ભ્રમતી છે, પણ શ્યન લાગે છે ત્યારે ભ્રા થઈ જાય છે. તો એ સૂત્ર અલગ છે, અને સૂત્ર જે છે એમાં સમામ અષ્ટાનામ દીર્ઘ શ્યની 7, 3, 74. ઇતિ અનેના અંગસ્ય, અંગ તો અદંત જ છે, અને દીર્ઘ ભવતી દીર્ઘ થઈ જાય છે, રસ્વનું દીર્ઘ થઈ જાય છે. તો સમામ અષ્ટાનામ એ સમાધિ 8 ધાતુ છે. ત્યાં અંગ જે છે, અંગ કહું છું, અંગ ક્યારે બને? તો કે ધાતુને વિકરણ પ્રત્યય લાગે અને જોડાય ત્યારે જે બચે છે તે અંગ બને છે. તો અંગ તો ય હોય કે અ હોય, શ્યનમાનો ય હોય કે સપનો અ હોય, તો અદંત અંગ જ બને છે. પણ આ સૂત્રથી સમામ અષ્ટાનામ દીર્ઘ શ્યની સૂત્ર જે છે 74. શમામષ્ટાનાં દીર્ઘશ્યને સમામ અષ્ટાનામ દીર્ઘ શ્યની. શમામષ્ટાનાં દીર્ઘશ્યને થી અંગ જે છે તે દીર્ઘ બની જાય છે, એવું કહેવું છે. સમામ અષ્ટાનામ, તો અહીંયા સૂત્ર સમજાવ્યું નહીં. સમામ ષષ્ઠી બહુવચન, અષ્ટાનામ ષષ્ઠી બહુવચન, દીર્ઘ પ્રથમ એકવચન, શ્યની સપ્તમી એકવચન છે, એટલે શ્યન પરમાં હોય ત્યારે અધિકાર અંગનો છે. તો કાશિકામાં સમાધિ નામ અષ્ટાનામ, સમાધિ નામ સમ વગેરે અષ્ટાનામ 8 ધાતુઓ છે. દીર્ઘો ભવતી, દીર્ઘ થાય છે, દીર્ઘ ભવતી ક્યારે? તો કે શ્યની પરત, શ્યન વિકરણ પ્રત્યય પરમાં હોય ત્યારે. તો એના નામકરણ આપી દીધા છે. સમ ધાતુ સામ્યતી, તમ તામ્યતી, દમ દામ્યતી, શ્રમ શ્રામ્યતી, ભ્રમ અહીંયા છે, ભ્રામ્યતી, ક્ષમ ક્ષામ્યતી, ક્લમ ક્લામ્યતી, મદી માદ્યતી. તો આ રીતે 8 ધાતુ માં આ સૂત્રથી સમામ અષ્ટાનામ દીર્ઘ શ્યની સૂત્રથી અંગને દીર્ઘ થઈ જશે. અહીંયા હવા ભ્રાસ ભ્લાસ ભ્રમુ 70મું, 3, 1, 70. અને આ જે સૂત્ર છે તે 7, 3, 74 7મામાં છે ચેક. એટલે ચોથા ગણમાં લેવા જઈએ આનો આ જ ધાતુ, ત્યારે નવું એક સૂત્ર ઉમેરાતા અંગ દીર્ઘ બને છે. આટલું પરિવર્તન લાવે છે. સાથે સાથે માતાજી જ્યારે કહે છે તો આપણને સ્પષ્ટ છે કે ભ્રમતી ને ભ્રમ્યતી છે,
શ્યન લાગતા. પણ પછી પાછા આવી જઈએ 7મા પ્રકરણમાં આવીએ તો અહીંયા સ્પષ્ટતા કરી છે કે ભ્રાશ ભ્લાશ ધાતુ ભવાદિગણકા ભ્રમુ ચલને તથા, અહીંયા જોજો, તથા દીવાદિગણકા ભ્રમુ એટલે ચોથા ગણમાં થઈ ગયો. અનવસ્થાને ધાતુ યાની અર્થ કર્યો છે, અર્થમાં તો કોઈ પરિવર્તન બહુ નહીં. क्रम क्लम त्रस त्रुट लश इन धातुओं से विकल्प से शन प्रत्यय होता है. આપણે વાત ભ્રમોની છે, બાકીના પછી જોઈશું. પછી ક્રમ આવશે ત્યારે આના પછી ત્યાં પણ પરિવર્તન આવી રહ્યું છે. પછી સ્પષ્ટતા આગળ એ કરે છે कि भवादिगण के भ्रम धातु को दीर्घ नहीं होता है, दीर्घ नहीं होता है. भवादिगणમાં શ્યન જ્યારે લગાવીશું ત્યારે સમામ અષ્ટાદી નામ શ્યની પરતઃ યાની એ દીર્ઘ લાગશે નહીં, પણ દિવાદીમાં હોય તો લાગશે, તો અંગ દીર્ઘ થઈ જશે. આગળ ક્લમમાં પણ છે, ક્રમમાં પણ છે, એ આવશે ત્યારે આપણે લઈશું. પણ હવે આ ભ્રમ શપ તો ભ્રમતી અને શ્યનમાં તો ભ્રમ્યતી, ત્યાં દીર્ઘ નહીં. તો હવે આપણે વાત એટલી જ છે કે એને ચોથા ગણમાં જ્યારે જઈએ અને શ્યન લગાવીએ તો શું પરિસ્થિતિ થશે, તો કે સમામ અષ્ટાનામ દીર્ઘ શ્યની લાગુ પડે. પણ ભવાદીમાં જ રહીએ અને વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુત્રસી ત્રુટિ રસ લગાવીએ તો દીર્ઘ અંગ નહીં થાય. આ ભેદ રહેશે. અષ્ટાધ્યાયમાં સહેજ રૂપો પર પણ આપણે નજર કરી લઈએ તો અહીંયા તમને દેખાશે. પહેલા તો જે ધાતુ પાઠ છે તે ધાતુ પાઠ 1/985 ભ્રમ ભ્રમુચલ અને ભવાદિગણ પરસ્મયપદી અકર્મક સેટ. પણ પછી 4 લખે છે એટલે કે દિવાદિગણ 102 ભ્રમ ભ્રમો અનવસ્થા અને દિવાદી પરસ્મયપદ સકર્મક થઈ જાય છે. અકર્મકમાંથી સકર્મક થઈ જાય છે. આટલો ફેર પાછો અહીંયા આવવાનો છે. હવે રૂપો જ્યારે જોઈએ છીએ ત્યારે આ પહેલા ગણમાં છે તો ભ્રમતી અને ભ્રમ્યતી શ્યન લાગતા. ભ્રમતી જ્યારે કરીશું ત્યારે કર્તરી શપ જ માત્ર છે અને ભ્રમ્યતી કરીશું તો વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહથી શ્યન લાગશે, બરાબર ભ્રમ્યતી બની જશે. હવે આ જ ધાતુને જ્યારે ચોથા ગણમાં લઈ જઈએ, દિવાદી ગણમાં લઈ જઈએ ત્યારે ભ્રમતી ત્યાં પણ કર્તરી શપ અને ભ્રામ્યતી જ્યારે લઈ જઈએ દિવાદી ગણમાં કર્તરી શપ પ્લસ બીજા બેમાં શું, એક તો આમ તો દિવાદિભ્ય શ્યનથી શ્યન વિકરણ પ્રત્યય લાગે એની જગ્યાએ બીજો ધાતુ પણ આપણે એક જોઈ લઈશું દિવાદી ગણનો. તો ત્યાં શ્યન લગાડવા માટે કયું સૂત્ર લગાડે છે એટલા માટે. તો અહીંયા જોઈશું તો વા ભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટિ લસહ પણ દિવાદી ગણમાં લાગ્યું છે અને પ્લસ સમામ અષ્ટાનામ દીર્ઘ શ્યની થી
અદંત અંગને દીર્ઘ કરે છે. એટલે ય સૂત્ર અહીંયા સમામષ્ટાનામ દીર્ઘ શનિ થી શું કરી દે છે તો કે શનિ પરત શન પરમાં હોય ત્યારે યાની વિકરણ પ્રત્યય પરમાં હોય ત્યારે તો બની જાય છે ય છે એની જગ્યાએ અરે દીર્ઘ ક્યાં થાય છે? અહીંયા થાય છે. અરે ભ્રમાં થાય છે. પૂર્વાભ્યાસમાં થાય છે. પૂર્વાભ્યાસ અભ્યાસ એ વસ્તુ નહીં આવવાની ને અહીંયા, કારણ કે એ તો દ્વિતો અભ્યાસમાં આવે. તો પછી ઉપધામાં જતું રહે છે. આમાં પણ જોઈ લઈએ. ધાતુઓ ચોથામાં જઈએ તો ખબર પડશે. ના પાડે છે ખોલવાની, જતું રહ્યું. ખોલવું જોઈએ. દિવાદીગણ બરાબર, દિવાદીભ્યાસ્યન વાભ્રાસ અહીંયા છે. તો અહીંયા ભ્રમુચલને તથા દિવાદી ભ્રમુ અનવસ્થાને એ બે જ વાત આવી. આટલું છે એટલે કે જે પહેલામાં છે એની જ વસ્તુ કરી છે, પણ ઉદાહરણ અહીંયા નથી ને, નહીં. ધાતુ ક્રમાંક આગળ પણ નહીં. હવે એ જ વસ્તુને આપણે ધાતુ પાઠને લઈ જઈએ ચોથા ગણમાં. ધાતુ પાઠ દિવાદી કોઈ પણ ને, ધારો કે દીવ છે, તો અહીંયા જ્યારે ય આવશે તો એ દિવાદીભ્ય સ્યનથી આવશે. જ્યારે આપણે લાવીએ છીએ વા ભ્રાસ ભ્લાસ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટિ લસહથી લાવીએ છીએ. ભ્રમુ ધાતુમાં પણ વા ભ્રાસથી લાવીએ છીએ, દિવાદીભ્યથી નથી લાવતા. પણ એક સૂત્ર એમાં ઉમેરી કાઢ્યું, સમામષ્ટાનામ દીર્ઘ શનિ. તો અહીંયા એ સ્પષ્ટતા નહીં કરી પાછી કે
ક્યાં દીર્ઘ થાય છે? એક જ મિનિટ. સમાદીનામ અષ્ટાનામ દીર્ઘ ભવતી સ્યની પરતઃ. સ્યન પરમાં હોય ત્યારે આટલી જ વાત કરી છે, પણ ક્યાં થાય છે તે સમ. તો સને આગળથી કર્યું સામ્યથી, તામ્યથી. એને જ આપણે વિસ્તારથી જોઈએ જરા. ક્યાં ગયું? દિવાદીમાં ભ્રમ લાગી. તો જ્યારે ભ્રામ્યથી, જો કે સ્પષ્ટ જ છે અહીંયા, વાભ્રાશ પછી સમામ અષ્ટાદીનામ દીર્ઘ સ્યની, એની સમજૂતી ત્યાં આપી નથી. તો આપણે 2 યા 3 રીતે લેવું હોય તો એક સાથે દિવાદીમાંથી પણ જતા રહીશું. રૂપ પણ બધાના બદલાઈ જશે ને, ભવાદી ને દિવાદીના. એટલે 3 થશે, 3 થશે. 3 કરવા જઈએ તો દિવાદીભ્ય સનમાં તો નહીં, વાભ્રાશ તો બંને જગ્યાએ છે, પણ સમામ અષ્ટાદીનામ જે દીર્ઘ સ્યની છે એટલું. એ તો દિવાદીમાં જ લાગે ને. હા, દિવાદીમાં લાગશે, એટલું વધારે થશે. આ જે સમામ અષ્ટાનામ દીર્ઘ શની જે છે એટલું જે છે એ લાગશે દિવાદીમાં. એ આપણે ભવાદીમાં જ સ્પષ્ટતા કરી છે માતાજીએ. ફરી પાછું ભવાદીમાં આવી જઈએ. પ્રકરણ 7 6 9 13 અહીંયા છે. જો ભવાદીગણમાં બ્રહ્મ ધાતુ દીર્ઘ નહીં થાય. ઓકે, તો જ્યારે કરવા જઈએ આપણે પેલામાં તો સૂત્ર તો વાભ્રાશ તો લાગે છે, દિવાદી નહીં લાગતું. હું તમને એક કરી બતાવું છું. ધારો કે આપણો ધાતુ છે અત્યારે ભ્રમુ, આટલું છે. તો ઉદ્દેશ્ય અજન્નાસિકથી ભ્રમ કર્તરી શપ લેવા જઈએ તો અંગ બની ગયું ભ્રમ. તો સીધું એક કર્તરી શપથી બને ભ્રમતી, અને સ્યન લગાવીએ તો વાભ્રાશ ભ્લાસ્ય ભ્રમ, વાભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટિલશ તિસ્યન ય રહ્યો. તો અંગ બને છે પછી મ હલંત છે, અને ય આખો થઈ જશે, અને ભ્રમ્યતી થઈ જશે, અને એને જ દિવાદી ગણમાંથી લેવા જઈએ તો આ તો રહેશે જ પાછું વાભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટિલશ. પણ સમામ અષ્ટાનામ દીર્ઘ શનિથી શું થઈ જશે? તો કે દીર્ઘ થઈ જશે. તો દીર્ઘ અહીંયા થઈ જાય છે. તો
તો ભ્રામ્યતી થઈ જશે. આટલો ફેર આવશે. તો આને અહીંયા જ લઈ લેવું હોય ને એક સૂત્ર ઉમેરવું હોય તો દિવાદીમાં જોવાનું રહેશે નહીં. બરાબર છે. વાભરાશે તો લાગે જ છે શ્યન, પણ અહીંયા દીર્ઘ કરે છે. આટલું થશે. તો 3 શેનમાં જ લાગશે ને આ હા હા ને એટલે આ જે સૂત્ર છે સાત સમામ સ્થાનામ દીર્ઘસ્ય એટલે શેનમાં જ લાગશે ને, વિકલ્પમાં જ ને, હા હા વિકલ્પમાં જ લાગશે. છપમાં નહીં લાગે ને, શેનમાં જ લાગે ને. છપમાં નહીં લાગે. દિવાદી હમ. તરીકે ગણીશું તો ત્યાં બી વાભરાશ તો તો છે જ જ. આ હમ. એક એક્સ્ટ્રા લાગે. તો 3 બને છે, ભ્રમતી, ભ્રમ્યતી અને ભ્રામ્યતી. આવું થશે. હમ સાથે લઈ લઈએ તો. બાકી તો તો ભવાદીમાં એનો સ્વીકાર કર્યો જ નહીં, દિવાદીમાં જ સ્વીકાર કર્યો છે. પણ ત્યાં બી પાછું શ્યન લગાવવા જઈએ તો વાભરાશ જ લગાવ્યું છે, અને ઉપરાંત એક વધારાનું અહીંયા દીર્ઘ કરવા માટે. એટલે સમામ. બતાવી દે તો ચાલે હાથે જ. હા, તો દિવાદીમાં ત્યાં જોવાનું રહ્યું નહીં. નહીં. શ્યન તો વિકરણ દિવાદીથી એ લાગે અને વાભરાશથી એ લાગે. આવું થયું. ઓકે, તો ભ્રમતી, ભ્રમ્યતી અને ભ્રમ્યતી, ભ્રામ્યતી. ભ્રમ્યતી. અર્થમાં કોઈ વિશેષ પરિવર્તન નહીં, એકનો એક જ છે, ફરે છે. તો ત્રણેય લઈએ તો એક ઓછો થઈ જાય, દિવાદીમાંથી એ ઓછો થઈ જાય. હલકા હા સર. દ્વિવચન આવી જાય, કર્તરી શપ. અરે હા. વર્તમાને લટ હા લટ પરસ્મય ધાતુ છે ભ્રમુ. ધાતુ છે બ્રહ્મુ, ઉની ઉપદેશ અજ્યનું નાસિકિત સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બ્રહ્મ બચશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લશક વતધી તે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ બચશે. અને મ સાથે જોડી દેતા બ્રહ્મ થશે. કાળનો પ્રત્યય છે તસ, તસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સસજુ સ્વરૂહ સૂત્રથી ઉત્વ થશે. ઉપદેશ અજનું નાસિકિત સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. અને ખરો વસ અનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે પ્રત્યય બની જશે તહ, એટલે બ્રહ્મ તહ રૂપ બનશે. તો ભ્રમત તે બે ફરે છે. તે બે ફરે છે. ત્યાર પછી વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ સૂત્રથી શ્યન થશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક વતધી તે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ભ્રમ્યતા રમ્યતઃ થશે. અને વિકલ્પે સમામ તમામ અષ્ટાનામ અષ્ટાદીના દીર્ઘ શ્યની સૂત્રથી દીર્ઘ થશે એટલે ભ્રામ્યતઃ. એટલે તૌ ભ્રમતઃ, તૌ ભ્રમ્યતઃ અને તૌ ભ્રામ્યતઃ 3 રૂપ બનશે. તે બે ફરે છે. કર્માભાઈ. ધાતુ છે બ્રહ્મુ, ઉપદેશ છે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઋણલોપ એટલે બ્રહ્મ અને કર્તરી સ. અદંત્યમ સૂત્રથી પાનલોપ અને લશક પદ્ધતિથી એ સૂત્રથી સનલોપ તથા અ અને અ એ સમાં આવતા બ્રહ્મ પ્રત્યય છે જી ચોંતઃ સૂત્રથી અંત અને જીમાં રહેલો ઈ એ અંતમાં આવતા અંતિ પ્રત્યય બનશે. હવે અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ અને પછી નશ્ચ પદાંતસ્ય જલી. તો સીધું બોલવાનું જ થશે. અહીંયા ભ્રમંતી પહેલા અ છે એટલે અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ. પરરૂપ એકરૂપ એટલે ભ્રમંતી. પછી ન છે અપદાંત હા, ન છે. નશ્ચ પદાંત નશ્ય પદાંતસ્ય જલીય સૂત્રથી એક પર અનુસ્વાર અને અનુસ્વર પર સવર્ણ એ સૂત્રથી ફરી અનુસ્વારનું ન એટલે ભ્રમંતી. અને વિકલ્પે વા ભ્રાસ ગ્લાસ ભ્રમુ પ્રમુખ ક્લમુ ત્રુટી ત્રસી ત્રુટી લશઃ વિકલ્પે શયન પ્રત્યય. અને એમાં હલંત્યમ સૂત્રથી નળનો લશક પદ્ધતિથી સરળતા અ એટલે ઋણ બનશે
ભ્રમ્યંતી હમ. અને સમામ અષ્ટાનામ દીર્ઘસ્યની એ સૂત્રથી ફરી શ્યન પ્રત્યય એટલે એમાં ભ્રામ્યંતી. ભ્રામ્યંતી હમ. એટલે સહ તે ભ્રમંતી હા તે ભ્રમંતી ભ્રમ્યંતી ભ્રામ્યંતી તે હમ. બધા ફરે છે. મેડમ થાતું છે ભ્રમુ ભ્રમ ઉપદેશે અનુનાસિક ઇથી અનુનાસિક ઉની સંજ્ઞા થશે એટલે ભ્રમ રહેશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકો તદ્ધિથી સંજ્ઞા થશે એટલે ભ્રમ રહેશે. આમાં તો ભળી જશે એટલે ભ્રમ. પ્રત્યય છે સીપ. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સી રહેશે કે સ રહેશે? પી પછી જોડી દેવાનું. સહ ભ્રમતી ભ્રામસી. પછી હા સહ ભ્રમસી પછી વા પ્રાસ પ્લાસ પ્રમુખ 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 ત્રસી ત્રુટી લસ સૂત્રથી ધ્યાન લાગશે એટલે નની હલંત્યમથી અને શનિ લસક તદ્ધિથી સંજ્ઞા થશે એટલે એ રહેશે. ત્વમ ત્વમ ભ્રમ્યસી પછી સમામ અષ્ટાનામ દીર્ઘસ્યની સૂત્રથી શનિ લાગશે એટલે ત્વમ ભ્રામ્યસી તું ફરે છે. સુરેશ. હા સર. ભ્રમો ધાતુ છે. અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઈદ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ભ્રમ. કર્તરી શ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લસક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે એટલે ભ્રમ અંગ બનશે. પ્રત્યય છે થસ ની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક સૂત્રથી ઉની સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જાય થ પ્રત્યય બનશે એટલે પ્રત્યય તૌ ભ્રમથ યુવામ. યુવામ હા બરોબર યુવામ ભ્રમથ વિકલ્પે વા ભ્રાસ પ્લાસ પ્રમુખ પ્રમુખ લમુક ત્રુટી લસ સૂત્રથી શન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અહીંયા રહેશે અને જોડી દીધા ભ્રમ્ય સમામષ્ટાદિનામ દીર્ઘ શનિ થી ભ્રા થઈ જશે. ભ્રામ્યથઃ ભ્રમથઃ ભ્રમ્યથઃ ભ્રામ્યથઃ. તમે બે ત્રણ ફરો છો. બનશે. તમે બે ફરો છો. હા પીના. હા સર. ભ્રમુ ધાતુ છે એમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થશે એટલે ભ્રમ. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. અમમાં ભળી જતા ભ્રમો મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. થમાં કોઈ સૂત્ર લાગતું નથી એટલે થ જ રહેશે એટલે ભ્રમથ. વિકલ્પે વા ભ્રાશ ભ્લાશ ભ્રમુક રમુક લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી શ્યન પ્રત્યય લાગશે. શ્યનમાં નની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા હતા ય રહેશે. જોડી દેતા બની જશે ભ્રમ્યથ ને વિવાદી ગણમાં સમામષ્ટાનામ દીર્ઘ શ્યની સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે બની જશે ભ્રામ્યથ. યુયમ ભ્રમથ વિકલ્પે ભ્રમ્યથ અને ભ્રામ્યથ. તમે બધા ફરો છો.
વર્ષા, ધાતુ છે બ્રહ્મો નાસિકથી મોમાં રહેલા ઉની સંજ્ઞા થશે એટલે બ્રહ્મો કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશક તે દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે બ્રહ્મ. મીપ, પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચન મીપ. મી રહેશે પણ મી જે છે મ જે છે એ યય માનો છે. યય માનો હોવાના કારણે અતો દીર્ઘો યય, તો બ્રહ્મામી અહમ, પછી સ્યન વા બ્રાસ પ્લાસ પ્રમુખ ક્રમુક ક્લમિત્ર તૂટીલા સહથી ય, તો બનશે ભ્રમ્યા મી થશે. અને સમામાષ્ટાદી નામ દીર્ઘસ્યનીથી અહીંયા છે બ્રામ્યા મી થઈ જશે. ભ્રમામી, ભ્રમ્યામી અને ભ્રામ્યામી થઈ જશે. હું ફરું છું. હલકા, હલકા, હા સર. હા, પ્રમુ ધાતુ છે. કર્તરી શબ્દ પહેલા ઉપદેશ અજ્ઞાસિક ઉપદેશ અજ્ઞાસિક સૂત્રથી ઉની સંજ્ઞા થશે. કર્તરી શબ્દ અને અલંત્યમ સૂત્રથી અને બ્રહ્મ થશે. કાળનો પ્રત્યય છે વસ અને મસ. સની સજુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. બંનેમાં ઉપદેશ અજ્ઞાસિક સૂત્રથી ઉની સંજ્ઞા થશે. અને અને ખરાબ વસાનયો વિસર્જનીય અને વ અને મ હોવાથી અતો દીર્ઘો એ સૂત્રથી દીર્ઘ થશે એટલે ભ્રમા વહ અને ભ્રમા મહ. આવામ ભ્રમા વહ વયમ ભ્રમા મહ. વિકલ્પ એવા ભ્રાસ પ્લાસ બ્રહ્મુ ક્રમુ ક્લમુત્રસી ત્રુટી લસ સૂત્ર થશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લશક તદ્ધિત સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે થશે ભ્રમ્યાવહ ભ્રમ્યામહ. અને સમામાષ્ટાનામ દીર્ઘ હસ્યની સૂત્રથી ભ્રામ્યાવહ અને ભ્રામ્યામહ થશે. ત્રણ રૂપ બની જશે. આવામ ભ્રમાવહ ભ્રમ્યાવહ ભ્રામ્યાવહ. વયમ ભ્રમામહ ભ્રમ્યામહ ભ્રામ્યામહ. અમે બે ફરીએ છીએ, અમે બધા ફરીએ. તો સહ ભ્રમતી ભ્રમ્યતી અને ભ્રામ્યતી. તો ભ્રમતઃ ભ્રમ્યતઃ અને ભ્રામ્યતઃ. તે ભ્રમંતી ભ્રમ્યંતી અને ભ્રામ્યંતી.
त्वं भ्रमसि भ्रम्यसि भ्राम्यसि युवां भ्रमथ भ्रम्यथ भ्राम्यथ अरे थः यूयं भ्रमथ भ्रम्यथ भ्राम्यथ अहं भ्रमामि भ्रम्या अरे भ થઈ જાય છે ભ્રમ્યામિ ભ્રામ્યામિ આવાં ભ્રમાવહ ભ્રમ્યાવહ ભ્રામ્યાવહ વયં ભ્રમામહ ભ્રમ્યામહ અને ભ્રામ્યામહ તો થઈ જશે સહ ભ્રમતિ ભ્રમ્યતિ ભ્રામ્યતિ તૌ ભ્રમતઃ ભ્રમ્યતઃ भ्राम्यतः ते भ्रमन्ति भ्रम्यन्ति भ्राम्यन्ति त्वं भ्रमसि भ्रम्यसि भ्राम्यसि युवां भ्रमथः भ्रम्यथः भ्राम्यथः यूयं भ्रमथः भ्रमथ भ्रम्यथ भ्राम्यथ अहं भ्रमामि भ्रम्यामि भ्राम्यामि आवां भ्रमावह भ्रम्यावह भ्राम्यावह वयं भ्रमामः भ्रम्यामः भ्राम्यामः अलका सः भ्रमति भ्रम्यति भ्राम्यति तौ भ्रमतः भ्रम्यतः भ्राम्यतः ते भ्रमन्ति भ्रम्यतः भ्रम्यन्ति भ्राम्यन्ति त्वं भ्रमसि भ्रम्यसि भ्राम्यसि युवां यूयं भ्रम्यथ भ्राम्यथ अहं भ्रमामि આજે નેટ વપરાઈ ગયું લાગે છે હલકા અતીત सः भ्रमति भ्रम्यति भ्राम्यति तौ भ्रमतः भ्रम्यतः भ्राम्यतः ते भ्रमन्ति भ्रम्यतः भ्राम्यन्ति तौ भ्रमसि भ्रम्यसि भ्राम्यसि युवां भ्रमतः भ्रम्यथः भ्राम्यथः यूयं भ्रमथः भ्रम्यथ भ्राम्यथ अहं भ्रमामि भ्रम्यामि भ्राम्यामि आवां भ्रमावः भ्रम्यावः भ्राम्यावः वयं भ्रमामः भ्रम्यामः भ्राम्यामः सर महाराज नंबर नहीं આવ્યો એક શું થયું શું થયું નંબર નહીં આવ્યો મારો આ રૂપ બનાવવામાં અચ્છા સુરેશ
सः भ्रमति भ्रम्यति भ्राम्यति तौ भ्रमतः भ्रम्यतः भ्राम्यतः ते भ्रमन्ति भ्रम्यन्ति भ्राम्यन्ति त्वं भ्रमसि भ्रम्यसि भ्राम्यसि युवां भ्रमथः भ्रम्यथः भ्राम्यथः यूयं भ्रमथ भ्रम्यथ भ्राम्यथ अहं भ्रमामि भ्रम्यामि भ्राम्यामि आवां भ्रमावः भ्रम्यावः भ्राम्यावः वयं भ्रमामः भ्रम्यामः भ्राम्यामः मैडम सः भ्रमति भ्रम्यति भ्राम्यति तौ भ्रमतः भ्रम्यतः भ्राम्यतः ते भ्रमन्ति भ्रम्यन्ति भ्राम्यन्ति त्वं भ्रमसि भ्रम्यसि भ्राम्यसि युवां भ्रमथः भ्रम्यथः भ्राम्यथः यूयं भ्रमथ भ्रम्यथ भ्राम्यथ अहं भ्रमामि भ्रम्यामि भ्राम्यामि आवां भ्रमावः भ्रम्यावः भ्राम्यावः वयं भ्रमामः भ्रम्यामः भ्राम्यामः कर्मावय सः भ्रमति भ्रम्यति भ्राम्यति तौ भ्रमतः भ्रम्यतः भ्राम्यतः ते भ्रमन्ति भ्रम्यन्ति भ्राम्यन्ति त्वं भ्रमसि भ्रम्यसि भ्राम्यसि युवां भ्रमथः भ्रम्यथः भ्राम्यथः यूयं भ्रमथ भ्रम्यथ भ्राम्यथ अहं भ्रमामि भ्रम्यामि भ्राम्यामि आवां भ्रमावः भ्रम्यावः भ्राम्यावः अहं भ्रमामः भ्रम्यावः भ्राम्यावः पीना હા સર સહ ભ્રમતિ ભ્રમ્યતિ અને ભ્રામ્યતિ તૌ ભ્રમતઃ ભ્રમ્યતઃ ભ્રામ્યતઃ તે ભ્રમન્તિ ભ્રમ્યન્તિ અને ભ્રામ્યન્તિ ત્વં ભ્રમસि ભ્રમ્યસि અને ભ્રામ્યસि યુવાં ભ્રમથઃ ભ્રમ્યથઃ અને ભ્રામ્યથઃ यूयं भ्रमथ भ्रम्यथ અને ભ્રામ્યથ અહં ભ્રમામિ ભ્રમ્યામિ અને ભ્રામ્યામિ આવાં ભ્રમાવહ ભ્રમ્યાવહ અને ભ્રામ્યાવહ વયં ભ્રમામહ ભ્રમ્યામહ અને समापन करिए सदाशिव समारंभां तथा पाणिनि मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां वन्दे गुरु परंपरां वन्दे गुरु परंपरां शुभरात्रि काले पाछा મળીશું 9 વાગે।